પહેલાના સમયમાં દરવાજે કેવા સરસ સરસ સૂત્રો લખવામાં આવતા, ભલે પધાર્યા, સુસ્વાગતમ, આવકારમ. આવા સૂત્રો આપણે પેલા ડેલી એ લખતા. તો ડેલી જ ગઈ ને, ગેટ આવી ગયા. કાં તો લખ્યું હોય કૂતરાથી સાવધાન, આવ્યા ભેગા 14 ઇન્જેક્શન મારવા પડે. કાં તો લખ્યું હોય રજા સિવાય અંદર આવવું નહીં. બોલો, આવું લખાય ડેલી દરવાજે? આવું લખાય? રજા સિવાય અંદર આવવું નહીં. બોલો, કોણ આવે? કોણ સાધુ સંત, કોણ બ્રાહ્મણ તમારા દ્વારે આવશે? કોણ અતિથિ તમારા દ્વારે આવશે? કોનો પ્રેમ તમને મળે? આવું લખાય? આવું આપણે એટલે લખીએ છીએ કે આપણે એમ માનીએ છીએ રજા સિવાય અંદર નહીં આવવાનું. આ મારું ઘર છે, મારું મકાન છે, અહીંયા મારી રજા હાલે, મારો હુકમ ચાલે. પણ ભાઈ રેવા દે. ગમે એટલા કરોડ રૂપિયા ખર્ચીને બંગલો બનાવ્યો હશે ને, પણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી તારો છે. જેવા પ્રાણ છૂટા એટલે હાલો હવે જલ્દી આને કાઢી જાઓ. લઈ જાઓ શબ્દ નહીં વાપરે, એવો કાઢી જાઓ. બાજુવાળા મોડા પડે ને તો હું પૂછે ખબર છે, કાઢી ગયા? નામથી એ નહીં બોલાવે, બોડીને લઈ ગયા. બોડી, માત્ર બોડી. તો શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી બધા નામથી બોલાવશે. એકે એમાં પછી રાખશે નહીં કે ભલે ને આને આટલા કરોડો રૂપિયા ખર્ચીને બનાવ્યું, ભલે ને અઠવાડિયું પડ્યા, ક્યાં નડે જ આપણને? કોઈ રાખશે અઠવાડિયું? રાખી ન શકાય ને, કારણ કે શરીરની દશા મંડે બગડવા. કદાચ ને કોઈ બહારથી આવવાના હોય ને એકાદ રાત રાખવા પડે ને તો 8-10 જણા ભેગા થઈને બેહે હો, કારણ કે પછી ઓનાથી બીક લાગે, ક્યાંક અડધી રાત્રે ઊભા ન થાય. બધા ભેગા થઈને હનુમાન ચાલીસા કરે. કેવી દશા છે આ શરીરની. જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધીની આ બધી લીલા છે, ત્યાં સુધીની આ બધી જાહો જલાલી છે ભાઈ. ગમે એવડો બંગલો, ગમે એવી સંપત્તિ, ગમે એવા પૈસા, ગમે એટલા સુખ સાધનો, બધું છોડીને એકલા જ જવાનું.